જય શ્રી ગોકુલેશ વૈષ્ણવ. ગઈકાલે સત્સંગમાં આપણે અધ્યાય 17 એટલે કે તામસ પ્રમેય પ્રકરણનો અધ્યાય 3 શરૂ કર્યો. શરૂઆતમાં સબરી ઋષિની ઉપાખ્યાન આપણે શ્રવણ કર્યું. મહાપ્રભુજીએ સુબોધનીજીમાં જણાવ્યું છે કે લૌકિક મર્યાદા અને વૈદિક મર્યાદા. ગરુડ મત્સ્યનું ભક્ષણ કરે લૌકિક મર્યાદા, અને સૌભરી ઋષિનું મત્સ્ય પર જે દયા થઈ એ વૈદિક મર્યાદા. તો લૌકિક મર્યાદા કરતાં વૈદિક મર્યાદા ચડી જાય છે. મહાપ્રભુજી સુબોધનીમાં વિશેષમાં જણાવ્યું ગઈકાલે કે કાનું થયેલું કોઈ પાત્ર હોય અને એમાંથી પાણી ધીરે ધીરે બધું વહી જાય, એવી રીતે ધર્મનું આચરણ કરનાર વ્યક્તિ જો દીનજનો પર કૃપા ન કરે તો ધીરે ધીરે પણ એનું તેજ નષ્ટ થઈ જાય છે. આ વાત આપણે ગઈકાલે સુબોધની આધારે સમજ્યા હતા. હવે સૌભરી ઋષિએ જે ગરુડને શાપ આપ્યો એની વાત આજે આપણે કરીશું, પરંતુ તે પહેલાં એક કીર્તન આપ શ્રવણ કરો. આદિન તે મોહી અધિક ચટપટી, તાદિન તે મોહી અધિક ચટપટી, તાદિન તે મોહી અધિક ચટપટી, તાદિન તે મોહી અધિક ચટપટી, જાદિન તે દેખે નૈના, ગિરિધર બાંધે માઈ પાગલ ટપટી, તાદિન તે મોહી અધિક ચટપટી, ચલેરી જાત મુસ્કાત મનોહર, હંસ જો કહી એક બાત અટપટી, હાસુન સવનન ભઈ અતિ વ્યાકુલ, પરિજો હૃદય મે મદન સટપટી, તાદિન તે મોહી અધિક ચટપટી, કહારી કરું ગુરુજન ભય વેરી, વેર પરે મોસ કરત ખટપટી, પરમાનંદ પ્રભુ રૂપ વિમોહી, પરમાનંદ પ્રભુ રૂપ વિમોહી, નંદ નંદન સો પ્રીતિ અતિ જટી, તાદિન તે મોહી અધિક ચટપટી, તાદિન તે મોહી અધિક ચટપટી, તાદિન તે મોહી અધિક ચટપટી. વૈષ્ણવો, આ કીર્તન આપે સારંગ રાગમાં શ્રવણ કર્યું છે. ઉષ્ણકાળ રાજભોગનું કીર્તન છે. પરમાનંદાસજી આ કીર્તનમાં સમજાવે છે આપણને કે ગોપી એની સખીને કહી રહી છે કે તે દિવસથી મને બહુ ચટપટી લાગી છે. કયો દિવસ? તો જે દિવસે મેં કહે છે કે એ ગિરધરને એની પાંગ લટપટી વિચિત્ર પ્રકારે બાંધતા મેં જોયેલા,
ત્યારથી કહે છે કે મારા આંખો કે છે એને જોવા માટે તરસી રહી છે કે છે, મને ચટપટી લાગેલી છે કે છે. ગિરધર જ્યારે પાગ બાંધતા હતા તો પાગના આટામાં મારું મન પણ લપેટાઈ ગયું છે, એટલે લટપટી પાગ. પછી કહે છે કે મેં તો એને જોયો એટલે મારું મન મોહી લીધું એને કહે છે. અને પછી કહે છે કે એ રસ્તામાં કોક દાડો મને મળી ગયો ને તો ચલેરી જાત મુસ્કાત મનોહર હંસ જો કહી એક બાટ અટપટી. પછી મેં એને રસ્તામાં એક જોયો તો મુસ્કરાતો જતો હતો અને મનોહર રીતે મારી સામું જોઈને મરક મરક હસતો હતો. અને પછી પાછી એને એક અટપટી બાત મને કહી દીધી કે છે. હવે એ ગોપી પોતાની સખીને શું અટપટી વાત કીધી એ નથી કહેતી, એને એક મને એવી વાત કરી દીધી કે મારી હાલત કેવી થઈ ગઈ. સખી હો સૂન શ્રવણન ભય અતિ વ્યાકુલ. એની વાત સાંભળીને હું પૂરેપૂરી કે છે વ્યાકુલ થઈ ગઈ છું કે છે. પરિજો હૃદય મેં મદન સટપટી કે છે. એની વાત સાંભળીને હું વ્યાકુલ તો થઈ ગઈ, પણ એને જે શબ્દો મને કહેલા એ મારા કાનમાંથી સીધા હૃદયમાં ગયા. અને હૃદયમાં ગયા પછી એ શબ્દોએ તો મદનનું રૂપ એટલે કામનું રૂપ ધારણ કર્યું કે છે. ત્યારથી મારા હૃદયમાં એને મળવા માટે હલચલ મચી ગઈ છે કે છે. હવે મારે એને મળવું છે કે છે, પણ હું શું કરું, કહારી કરું. ગુરુજન ભય વેરી વેર પરે મોસો કટક કરત ખટપટી કે છે. હું શું કરું કે છે. આ વડીલો જે છે એ મારા માટે અત્યારે વેરી જેવા બની ગયા છે કે છે. એ મારા વડીલોને પણ ખ્યાલ આવી ગયો છે કે આ ગોપી જે છે એ કૃષ્ણના આકર્ષમાં લપટાઈ ગયેલી છે કે છે. એટલે એ લોકોએ મારા ગુરુજનોએ વડીલોએ એવો પેત્રો વાંચ્યો છે કે હું એને ઘરની બહાર નીકળીને એને મળી શકતી જ નથી કે છે. એટલે એ લોકોએ બધી ખટપટ એવી ઊભી કરી દીધી છે તો મારા પર પ્રતિબંધ મૂકાઈ ગયો છે કે છે. પરમાનંદ પ્રભુ રૂપ વિમોહી નંદ નંદન સો પ્રીતિ અટી જતી. હવે પરમાનંદાસજી કહે છે કે ગોપી પોતાની સખીને એમ કે છે હું તો એના રૂપમાં એવી મોહી પડી છું કે મને હવે કંઈ ચેન પડતું નથી, કંઈ સૂચતું નથી. આ નંદનંદનની વાતમાં હું એવી ફસાઈ ગયેલી છું ને કે એની પ્રીતિમાં જોડાઈ ગઈ છું. હવે તો એ પ્રીતિ છૂટે એમ નથી, કારણ કે પ્રીતિ અટી જતી જડતાથી એ પ્રીતિમાં સાથે જોડાઈ ગયેલી છે કે છે. તો આવો એક ગોપીનો સુંદર ભાવ પરમાનંદદાસજી આપણને ગાઈને આ કીર્તનમાં સમજાવે છે. અને આ જે ગુરુજનોના પ્રતિબંધની જે વાત અહીંયા બતાવી છે, તો જ્યારે અક્રૂરજી કૃષ્ણને લેવા માટે ગોકુળ ગયા છે તે વખતે ગોપીઓને જેવા સમાચાર મળ્યા કે કૃષ્ણ જઈ રહ્યા છે, તો એ ગોપીજનો હિંમત કરીને કૃષ્ણને રોકવા માટે પ્રયત્ન કરે છે. તો એ વખતે એ ગોપીજનો અંદર વાતો કરે છે કે નિવારયામઃ સમુપેત્ય માધવમ કિમનો ક્રિશ્ચન કુલ વૃદ્ધ બાંધવા. ગોપીઓને કહે છે અંદર કે ચાલ આપણે આમ બધી ભેગી થઈ અને માધવને જતા અટકાવીએ, નહીં તો એ તો જતો રહેશે. અત્યારે આપણે અટકાવીએ, અત્યારે આપણે વડીલોની લાશ શ્રમને નેવે મૂકી દઈએ. કિમનો ક્રિશ્ચન કુલ વૃદ્ધ બાંધવા. એ વડીલો આપણું શું બગાડી લેવાના છે કે છે. જો એમ અત્યાર સુધી આ ભાવમાં કીર્તનમાં વડીલોનો પ્રતિબંધ નડતો હતો, અત્યારે કૃષ્ણ જ્યારે જઈ રહ્યા છે ને ત્યારે વડીલોની આમન્યા પણ રાખવાની ગોપી ના પાડી દીધી કે છે. કિમનો ક્રિશ્ચન કુલ વૃદ્ધ બાંધવા. વડીલો શું કરી દેવાના છે કે છે. ચાલ આપણે કરી એને અટકાવી દઈએ કે છે. કેમ અટકાવવાની વાત કરી છે તો કે મુકુંદ સંગાત મિસાદ દુસ્તજાદ. અરે આ મુકુંદ આ કૃષ્ણની સાથેનો અડધી ક્ષણનો સંગ પણ આપણે છોડવા તૈયાર હતા નહીં, અને એવો કૃષ્ણ આપણને છોડીને કાયમ માટે જઈ રહ્યો છે કે છે. દૈવીને વિધ્વંસિત દીન ચેતસામ. ખરેખર ભાગ્યે
આપણને કહે છે કે આ આપણા દિન જેવાનું આપણું ચિત્ત છે ને એ ભાગ્યએ હરી લીધું છે કે છે, અને આપણે બધું કે છે આપણો જે મેળ હતો કૃષ્ણની સાથેનો એ હવે છૂટો પડી જશે કે છે. પછી આવી રીતે જ આ જે કૃષ્ણની મનોહર હંસ ચાલ, મુસ્કાન, એની વાતો, એ બધી વાતો પછી જ્યારે ઉદ્ધવજી કૃષ્ણનો સંદેશો લઈ અને ગોપીજનો પાસે આવે છે ને, ત્યારે ગોપીજનો પાછી આ જ વાત કરે છે. શું કહે છે? ગત્યા લલિતોદારહાસ લીલાવકો લોકણે માધવા ગિરા તદિય કથમ તમ વિસ્મરામહે. હે ઉદ્ધવજી, એની લલિત ગતિ એટલે એની ચાલ, ઉદાર હાસ્ય, લીલા અવલોકને એટલે એનું લીલાપૂર્ણ તીરછી નજરે અમારી સામે જોવાનું, માધવા ગીરા એની મીઠી મીઠી મધમધ વાતો, રતદીય અમારા હૃદયને પૂરેપૂરું જકડી લીધું છે કે છે. કથમ તમ વિસ્મરામય, તમે અત્યારે સંદેશો લઈને આવ્યા છો, પણ એવા કૃષ્ણને અમે કેવી રીતે ભૂલી શકીએ? કથમ તમ વિસ્મરામય, તમે એને કેવી રીતે ભૂલે? તમે સમજાવો છો કે ભાઈ આ બધું હવે જગતનો નાથ છે, એનું ધ્યાન કરો, આમ કરો, તેમ કરો. એમ ઉદ્ધવજી સંદેશો લઈને ગયા છે કે છે, પણ અમે આ બધું ભૂલી શકતા નથી. એની લલિત ગતિ, ઉદાર હાસ્ય, એની તીરછી દૃષ્ટિ અને એની મીઠી વાતો, આ ચાર વસ્તુ ગોપીજનો કે છે અમે ભૂલી શકતા નથી. અને આ ગોપીજનોની જે આખી જે આપણો જે આ પુષ્ટિ માર્ગ છે, એ પુષ્ટિ માર્ગનું જે ઘણી વખત હું આપ તમને સમજાવું છું ખરો સાર જે છે, એ પાછો હું તમને હજુ એક શ્લોક કહું છું. તો એ આ કીર્તનોની સાથે એ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો વણી ગયેલા છે, માટે હું થોડીક વિશેષ વાત કરી રહ્યો છું. ભગવાને જ્યારે ગોપીજનોને ઉદ્ધવજી સાથે સંદેશો મોકલ્યો છે 9 શ્લોકોમાં, એક શ્લોક છે એ સમજવા જેવું છે. પુષ્ટિ માર્ગનો બધો સાર એ શ્લોકમાં આવી જાય છે, એટલે અત્યારે સમજાવું છું. મય્યાવિશ્ય મનઃ કૃષ્ણમ વિમુક્તા શેષ વૃત્તિયત અનુસ્મરંત્યો મામ નિત્યમ આચિરાન મામુપૈસ્યતમ. ભગવાને ઉદ્ધવજી જોડે જે સંદેશો મોકલાયો હતો એમાં 9 શ્લોકો હતા. એમાંનો એક આ શ્લોક છે જે આખો પુષ્ટિમાર્ગ આ શ્લોકમાં આવી જાય. શું કહે છે? મૈયા વિશ્ય મન કૃષ્ણ. ગોપીજનોને શ્રી કૃષ્ણ ભગવાન સખીઓને સંબોધન કરીને કે છે કે મૈયા વિશ્ય મન કૃષ્ણમ. હે ગોપીજનો, તમારું સમગ્ર મન મારામાં જોડી દો. જો આપણે હું ઘણી વખત મન પર ભાર આપું છું ને, એ તમે જુઓ ભાગવતની ગીતામાં અનેક શ્લોકો છે. અહીંયા પણ ભગવાને જે છેલ્લામાં છેલ્લો સંદેશો મોકલાવ્યો, એના પછી ભગવાનનો કોઈ સંદેશો ગોપીજનોને મળવાનો નથી. મૈયા વિશ્ય મન કૃષ્ણમ, તમારું સમગ્ર મન, અડધું પડધું નહીં. હા, કૃષ્ણમ શબ્દ આપણે છે, કૃષ્ણ એટલે સમગ્ર, સંપૂર્ણ મન તમે મારામાં જોડી દો. એક વાત. વિમુક્તા શેષ વૃત્તિયત, તમારી અશેષ વૃત્તિઓ એટલે બાકીની બધી એ મનને ભગવાનમાં જોડ્યું, એ સિવાયની બીજી બધી વૃત્તિઓમાંથી તમે મુક્ત થઈ જાઓ. એટલે આપણું મન અડધું પડધું સંસારમાં હોય, અડધું પડધું કૃષ્ણમાં હોય, એની ના પાડી છે. વિમુક્તા શેષ વૃત્તિ, તમારી બાકીની વૃત્તિઓ જે છે એ કૃષ્ણમાં જ જોડેલી રાખો, સંસારમાં એ વૃત્તિઓથી વિમુક્ત થઈ જાઓ. એટલે તો નંદરાયજી શું કીધું? મનસો વૃત્યો ન સ્યુ કૃષ્ણ પાદાંબુજ આશ્રયા. હે કૃષ્ણ, અમારા મનની એક એક વૃત્તિ તારા ચરણ કમળમાં લાગેલી રહે. એવું ઉદ્ધવજી જોડે સંદેશો નંદરાયજી મોકલાવે છે. પછી પેલો જે સંદેશો મોકલ્યો છે કૃષ્ણ, એમાં આગળ કહે છે અનુસ્મરંત્યો મામ નિત્ય. હે ગોપીજનો, તમે નિત્ય મારું સ્મરણ કરતા રહો. તો આચિરાન મામુપૈસ્યતમ, તો તમે જરૂરથી મને પ્રાપ્ત કરી શકશો. એટલે જો અહીંયા ભગવાને પોતાની પ્રાપ્તિના ગોપીજનોને 3 ઉપાય બતાવ્યા છે. કયા કયા?
તો મૈયાવેશ્ય મનો કૃષ્ણમ, સંપૂર્ણ મને અર્પણ કરી દો, મારામાં જોડી દો. વિમુક્તા છે વૃત્તિયતે, એટલે બધી બાકીની વૃત્તિઓમાંથી મુક્તિ મેળવી લો. એટલે કે કોઈ જાતની વૃત્તિ સંસારમાં દોડવા દેશો નહીં. અનુસ્મરણ તે મામ નિત્ય, અને નિત્ય મારું સ્મરણ કરતા રહો. જે વસ્તુ આપણું પ્રિય પાત્ર હોય એ આપણને સતત યાદ આવતું હોય, તમે એને ભૂલવા પ્રયત્ન કરો તો પણ ના ભૂલી શકાય. પણ ભગવાનને તમારે યાદ કરવો હોય તો સ્પેશિયલી વિચારવું પડે કે કાલે સત્સંગમાં શું આવ્યું હતું, આવું આવ્યું હતું, તેવું આવ્યું, એવો પ્રયત્ન કરીએ ને ત્યારે આપણે યાદ આવે. અને આપણું જે પ્રિય પાત્ર હોય એનો ઈચ્છીએ કે ના ઈચ્છીએ આપણા મગજમાં રમ્યા જ કરતું હોય. ભાઈ ભાઈનો પ્રેમ હોય, ભાઈ બહેનનો પ્રેમ હોય, મા બાપનો પ્રેમ હોય, માતા બાળકનો પ્રેમ હોય. આ બધા દુનિયાની પ્રેમ કેવા છે, એ ભૂલ્યો તો પણ ભૂલાતા નથી. પતિ પત્નીનો પ્રેમ, આ બધા પ્રેમો ભૂલાતા નથી, એકબીજાને જોડે એવા સંકળાયેલા છે. અને અલ્ટિમેટલી આ જે લૌકિક સંબંધો છે એ સંબંધો અત્યારે ભલે મીઠા લાગતા હોય પણ અંતિમ સમયે એ બંધન કરતા થઈ પડે છે. એટલે આ કૃષ્ણની જે વાતો આપણને ગોપીજનોને સમજાવી છે એ આપણે જીવનમાં ઉતારવા જેવી છે. ચલો વૈષ્ણવ, હવે આપણે જે સૌભરી ઋષિએ શાપ આપ્યો હતો એની વાત આપણે અત્યારે કરી લઈએ. ગઈકાલે આપણે એટલે સુધી આપણો સત્સંગ આવ્યો હતો કે સૌભરી ઋષિએ એને શાપ આપી દીધો છે. કયો શાપ આપ્યો છે? તો લખે છે અંદર, અત્ર પ્રવિશ્યો ગરુડો યદિ મત્સ્યાંશ ખાદતિ સદ્ય પ્રાણિર્યુજ્યતે સત્યમ એતદ્બ્રવીમ્યહમ. સૌભરી ઋષિએ ગરુડજીને શાપ આપ્યો કે જો ગરુડ અહીં પ્રવેશ કરશે અથવા અહીંના મત્સ્યોનું ભક્ષણ કરશે તો તરતજીના પ્રાણ ચાલ્યા જશે. આ હું સત્ય કહું છું. સત્યમ એતદ બ્રવીમિ, હું આ સત્ય, સૌભરી ઋષિ કહે હું આ સત્ય બોલું છું. હવે ગરુડજીને જે શાપ આપ્યો એના પર મહાપુરુષે સુબોધનીમાં થોડી ચર્ચા કરેલી છે. શું ચર્ચા છે? તો શાપના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે કે ગરુડ આ ધરામાં પ્રવેશ કરશે, એક મુદ્દો. અને બીજો મુદ્દો છે કે મત્સ્યોનું ભક્ષણ કરશે, બીજો મુદ્દો. મહાપ્રભુજી આપણને એવું સમજાવે છે કે એવું નથી કે ગરુડ અહીં આવે અને મત્સ્યોનું ભક્ષણ કરે તો જ એ મરી જશે. ના, ગરુડ અહીં આવે તો પણ મૃત્યુ થાય ગરુડનું, અને મત્સ્યનું ભક્ષણ કરે તો પણ મૃત્યુ થાય. આવું મહાપ્રભુજી કહે છે કે આ સાપની બે કલમો છે અને બંને કલમો બંને મુદ્દામાંથી ગમે તે એક પણ એપ્લિકેબલ થાય તો પણ ગરુડનું મૃત્યુ થાય. મહાપ્રભુજી સમજાવે છે કે ભાઈ પહેલું છે કે ગરુડ પ્રવેશ કરશે તો ગરુડ કે ના, ધરામાં નહીં આવું, હું મારા ભાઈબંધને મોકલીશ, તેથી મત્સ્ય પકડી લાવશે, હું 1 કિલોમીટર દૂર બેસીને ખાઈશ. સૌભરી ઋષિને ખબર જ નહીં પડવા દઉં, હું બેઠો બેઠો ખાઈ જઈશ માછલા. કે છે મારો આસિસ્ટન્ટ આવી શકે છે, એ માછલા પકડીને મને પહોંચાડી શકે છે. તો ના ચાલે. એવી રીતે પણ કારણ કે અલ્ટિમેટલી ભલે ગરુડ અહીં આવતા નથી પણ મત્સ્યનો તો મારા છે ને. બીજી વસ્તુ છે, ચલો હવે એમ કહે છે કે મત્સ્યને નથી મારતા પણ ખાલી ગરુડ અહીં આવે છે તો પણ ના ચાલે. ગરુડને અહીંયા ગરુડ આવે અને મત્સ્યનો ના મારે, એમને બેસી રહે તો પણ એનું મૃત્યુ થઈ જાય. એટલે બંનેમાંથી બંને હોય તોય પણ મૃત્યુ થાય અને બંનેમાંથી એક હોય તો પણ મૃત્યુ થાય. એવો આ સૌભરી ઋષિનો શાપ છે. આગળ કહે છે, તમ કાલીય પરમ વેદ નાન્ય કશ્ચન લેલ્ય વાસિત ગરુડાન્વિત કૃષ્ણેને ચ વિવાસિત. એ તેમ કહે છે કે કાલીય નાગ સૌભરી ઋષિએ ગરુડને જે શાપ આપ્યો હતો એ સારી રીતે જાણતો હતો, પરંતુ બીજા કોઈ નાગો આ શાપની વાત જાણતા હતા નહીં. એટલે ગરુડથી ભયભીત થઈને તે અહીંયા રહેવા આવી ગયો. જ્યાંથી શ્રી કૃષ્ણે એને ત્યાંથી કાઢેલો તો અહીંયાથી એને અહીંયા રહેવા માટે આવી ગયેલો. હવે અહીંયા મહાપ્રભુજી સુબોધની જેમ કહે છે
કે કાલિય નાગને કાલિય નાગનો બીજા બધા નાગો કરતાં કાલિય નાગ વધારે બળવાન હતો. સૌથી વધારે શ્રેષ્ઠ નાગ. શ્રેષ્ઠ નાગના 1000 માથા, કાલિય નાગના 100 માથા. એટલે કાલિય નાગને જ્યારે બલિ આપવાનો વારો આવ્યો, અમાસના દિવસે ગરુડને જે બલિ આપવાનો હતો દર પર્વ પર, એનો વારો આવ્યો તો કાલિય નાગે મનથી નક્કી કર્યું કે મારે ગરુડને બલિ આપવો નથી, હું લડી લઈશ એની જોડે કે છે. પણ એ હોમવર્ક એને જ્યારે તમારે કોઈ કાર્ય માટે જતા હોય તો વ્યવસ્થિત હોમવર્ક કરવું પડે. એને પહેલેથી હોમવર્ક કરીને જાણી લીધેલું કે ભાઈ કોઈ પણ દુશ્મન લડવાનું હોય તો એની નબળાઈઓને હોમવર્ક વધારે થતું હોય. તો એ નબળાઈઓ જાણવા માટે જો હા ગરુડની પાસે બધી શક્તિ છે કે જે મને મારી નાખે એવો છે કે છે, પણ ગરુડ જે ધરો છે જમનાજીનો જો સુગુરુપી તપસ્યા કરે છે ત્યાં જઈ શકતો નથી. એ વાત બીજા નાગો જાણતા નહોતા, પરંતુ કાલિય નાગ જાણતો હતો. એટલે બીજા નાગોનો પ્રોબ્લેમ કેમ ના થયો કે બીજા બધા નાગોએ તો ગરુડને જે બાલી આપવાનો નિર્ણય કરેલો હતો એમાં પોતાનો ભાગ આપી જ જતા હતા. એટલે બીજા નાગો છોડે ગરુડને કોઈ વેર હતું નહીં, કારણ કે રેગ્યુલરલી એનું દાપુ અપાતું જતું હતું. કાલિય નાગે એને બલિ ના આપ્યો, એટલે કાલિય નાગ સાથે એને વેર થયો છે. પણ કાલિય નાગને ખબર હતી કે ગરુડ એ જવાનું નથી, એટલે કાલિય નાગે હિંમત કરેલી, જ્યારે બીજા નાગો હિંમત કરતા હતા નહીં. આ વાત આપણને અહીંયા મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે છે. હવે આપણે 16મા અધ્યાયમાં કાલિય નાગના દમન લીલા જોઈ. ભગવાને છેલ્લે એ અધ્યાયના છેલ્લામાં ભગવાને આજ્ઞા કરી કે તું આ કાલિય નાગને આજ્ઞા કરી કે તારા કુટુંબ કબીલા સહિત તું આ જમનાજીનો જળ છોડી દે અને જતો રહે રમણક દ્વીપમાં સમુદ્રમાં. હવે એ વાત હતી. પછી આગળ શું થયું એ વસ્તુ ભાગવતમાંથી આપણને સમજાવવામાં આવી છે. એ રીતે આપણે વચ્ચે પરીક્ષિતે પ્રશ્ન પૂછી લીધો કે આ કાલિય નાગ આ જમનાજીના ધરામાં આવ્યો કેવી રીતે, પણ શું કરવા આવ્યો તો કે છે. એટલે પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ જે આગળની કથા સમજાવતા હતા તો એ કથામાં થોડુંક અહીંયા રૂકાવટ આવી ગઈ અને કથા બીજી આખ્યાન પછી થઈ કે સૌરી ઋષિનો જે પ્રસંગ હતો એ વચ્ચે સુખદેવજીને કહેવો પડ્યો. હવે સૌરી ઋષિવાળો પ્રસંગ તો અહીંયા પૂરો થઈ ગયો, એટલે પાછા જે ઓરિજિનલ કથા હતી 16મા અધ્યાયના અંતમાં એનું અનુસંધાન અહીંયા સુખદેવજી પાછા મેળવી લે છે. હવે ભગવાને કાલિય નાગને નાથ્યો છે. કાલિય નાગ ધરો ખાલી કરીને જતો રહ્યો છે. ઘણા વખતથી પડી રહેલો હતો. ગરબારીના ચોખ્ખાચટ થઈ ગયા. ભગવાને અમૃતમય દૃષ્ટિથી બધું નિર્વિષ અને અમૃતમય જળ બનાવી લીધું. હવે શું કરે જોઈએ. કિનારા પર જશોદા નંદ ગોપ્યો સખાઓ બધા રાહ જોઈને બેઠા છે. કૃષ્ણ હમણાં બહાર આવશે. અને ત્યાં તો કૃષ્ણ જમનાજીના ધરામથી હેમ ખેમ બહાર પધારી રહ્યા છે. વૈષ્ણવો કલ્પના કરો, વંદરાણ પહોંચી ગયા. જમનાજીના કિનારે આપણે ઊભા છીએ. આપણા બધા ટોળા બ્રજવાસીનું આખું ટોળું છે. નંદ યશોદા બધા બલરામજી ચાતક નજરે રાહ જુએ છે. કૃષ્ણ હમણાં આવશે. આપણે ટોળાની અંદર વચ્ચે ધીરે ઘૂસી જઈએ. જોઈએ તો ખરા કેવો આનંદ આ લોકો અત્યાર સુધી જે શોક હતો એ આનંદમાં પરિવર્તિત થઈ ગયો છે. કૃષ્ણમ હૃદાદ નિષ્ક્રાંતમ દિવ્યસ્ત્રગંધવાસસમ મહામણિગણા કિરણમ જામુનદ પરિષ્કૃતમ ઉપલભ્યોત્થિતા સર્વે લબ્ધ પ્રાણા ઇવ પ્રજા પ્રમોદ નિવૃત્તાત્માનો ગોપા પ્રીત્યા બિરે બિરે. સુખદેવજી કહે છે કે પ્રભુ જમનાજીમાંથી બહાર પધાર્યા. કેવા પધાર્યા હતા? દિવ્ય માળાઓ, સુગંધી લેપ, સુંદર વસ્ત્રો પરિધાન કરેલા, મહામણિઓના સમૂહથી આચ્છાદિત હતા અને સોનાના આભૂષણો અનેક પ્રકારનાથી ભગવાન અલંકૃત થયેલા હતા. એવા શ્રી કૃષ્ણ ધરામથી બહાર પધાર્યા. જ્યારે ભગવાન ધરામાં ગયા ત્યારે પિતાંબરના બરાબરનો કાચૂટો મારેલો હતો અને ભગવાને કૂદકો મારેલો હતો. કોઈ જાતના આભૂષણનું વર્ણન એ વખત હતું નહીં. અત્યારે આવ્યા આટલું બધું કમાઈને લઈને આવ્યા છે કે છે.
હવે આ કૃષ્ણને ધરામાંથી બહાર આવતા જોયા એટલે બધાના પ્રજા જેટલા વ્રજવાસીઓ હતા બધાના પ્રાણ પાછા આવ્યા. બધા ઊભા થઈ ગયા, એકદમ હર્ષનાદ કિક્યારીઓ કરવા લાગ્યા. બધાનો આત્મા આનંદથી ભરાઈ ગયો અને પેલા ગોપો ભગવાનને પ્રેમથી ભેટ્યા છે. હવે અહીંયા મહાપ્રભુજી વર્ણન કરે છે સુબોધિનીજીમાં કે જે દિવ્ય માળાઓ આ બધું નાગ પત્નીઓએ કે નાગોએ એને બધું ભેટમાં આપ્યું હતું. મેં તમને કહ્યું ને કે આ ગુપ્ત ખજાનો જે હોય એ બધા પર આ લોકોનો અધિકાર હોય છે, એ રક્ષણ કરતા હોય છે. અને જે આ પાતાળ લોકમાં આ જે નાગો બધા વસતા હોય છે એની પાસે તો સ્વર્ગને પણ ઝાંખો પાડી દે એવો વૈભવ હોય છે કે છે નાગની પાસે કે છે. એટલે આપી શકે છે બધું. તમને કદાચ ખબર હશે પરીક્ષિતની જ્યારે આપણે અંતિમ સમયની વાત વચમાં એક વખત કરી હતી તે વખતે એવું હતું કે બી તક્ષક નાગ પરીક્ષિતને કરડવા જઈ રહ્યો છે તો બ્રહ્મનું રૂપ લઈને ગયો હતો. આજે પણ એ શુક્રતાલ નામની જગ્યા છે અને એનાથી 30 કિલોમીટર દૂર એક ગામ છે. એ ગામમાં તક્ષક બ્રહ્મના રૂપમાં જતો હતો અને વચમાં એને કશ્યપ નામનો બ્રાહ્મણ મળ્યો. એટલે પેલા તક્ષકે કશ્યપને પૂછ્યું કે તું કઈ બાજુ રહ્યો છે? કે હું પરીક્ષિતની કથા પૂરી થવાની તૈયારી જતા જઈ રહ્યો છું. તું શું કરવા જવું છું? કહે છે કે તક્ષક એને આજે એને કરડવાનો છે અને કહે છે કે હું એને સજીવન, મારી પાસે સંજીવની વિદ્યા છે કે છે હું એને જીવંત કરી દઈશ કે છે. તક્ષક તો બ્રહ્મના રૂપમાં તો પેલાને ખબર નહીં કે તક્ષક કરડવાની વાત હું કરું છું એ આ જ તક્ષક છું. તક્ષકે કીધું એમ તારી પાસે શક્તિ છે? તો કે હા, જો હું જ તક્ષક છું, જો આ ઝાડનું દંશ મારું છું અને બાળીને ભસ્મ કરું છું, તું તારામાં તાકાત હતો એને સજીવન કરી દે કે તો લગાવ તારો તાકાત કે છે. એટલે તક્ષકે ફડીને પેલા લીલાછમ ઝાડને ડંખ માર્યો અને ડંખ માર્યો તો ઘડીના પલકારામાં આખું ઝાડ કાળું મેસ જેવું ઝેરથી થઈ ગયું. હવે પેલાનો વારો આવ્યો કશ્યપ ઋષિનો. એ કશ્યપ બ્રાહ્મણે પોતાની સંજીવની વિદ્યાનો પ્રયોગ કર્યો અને એક જ મિનિટમાં ઝાડ પાછું લીલુંછમ બનાવી દીધું. હવે તક્ષક ના કહે છે સારું આ તો જબરો છે કે છે, મારો સાપને મિથ્યા કરવાનું સામર્થ્ય ધરાવવા જાય તે કે તું શુક્ર રાજાને સુખ જીવાડા માટે જાય છે કે છે. તે કે મને ઘણું બધું ધન મળશે એટલા માટે જવું છું કે છે. તો તક્ષક નાગે તારે ધનની જરૂર છે ને કે છે, તો ધન હું આપું છું. તો એ વખતે તક્ષક નાગે પેલા કશ્યપ બ્રાહ્મણને ધન આપીને તેથી વિદાય કરી દીધો છે. તો કહેવાનો મતલબ કે નાગ લોકો પાસે એટલું ધન હોય છે. એટલે તમને કદાચ ખબર હશે જ કે આ પૃથ્વી પર આપણા જે બધા દેવોનું પૂજન કરે છે ને એમાં કેટલાય એવી જાતિઓ છે કે જે લોકો નાગનું પૂજન કરતા હોય છે. આજે વર્ષમાં એક વખત નાગપંચમી આવે છે ને ત્યારે ઘણા લોકો નાગનું પૂજન કરતા હોય છે. એ નાગની પાસે એવી શક્તિઓ છે એ તમને ધન આપી શકે. તો અહીંયા પણ એ જ વસ્તુ બની એમ કે ભગવાનને જે નાગ લોકોએ શું શું આપ્યું છે તો જે દિવ્ય માળાઓ આપેલી એ સ્વર્ગના પદાર્થો હતા કે છે. પછી મન્યો જે આપેલા હતા એ પાતાળના પદાર્થો હતા અને સુવર્ણ જે આપવામાં આવ્યું એ પૃથ્વી પરનું સુવર્ણ આપવામાં આવ્યું. એટલે નાગ લોકો પાસે બધો વૈભવ છે, પૃથ્વીનો વૈભવ, પાતાળનો વૈભવ અને સ્વર્ગનો વૈભવ છે કે છે. તો એટલી બધી વસ્તુઓ કૃષ્ણને આપી દીધી છે અને એવા કૃષ્ણ ધરામાંથી બહાર પધારે છે. હવે કૃષ્ણને ધરામાંથી બહાર પધારતા જોઈ અને સર્વના જે પ્રાણ કૃષ્ણ ધરામાં પડ્યા એટલે બધા વ્રજવાસીઓને જાણે કે પ્રાણ ચાલ્યા ગયા હોય એવા અર્ધ બેભાન અવસ્થામાં બધા વ્રજવાસીઓ થઈ ગયા હતા. પણ જેવા કૃષ્ણ બહાર આવ્યા તો બધાના પ્રાણ પાછા આવ્યા. બધા આનંદના અતિરેકમાં ઊભા થઈ ગયા, ચેરી કરવા લાગ્યા, કૃષ્ણનો જયજયકાર કરવા લાગ્યા. પછી ભગવાનની સન્નિધિ પ્રાપ્ત કરી એટલે એનું શરીર પુલકિત થઈ ગયું, આત્મા આનંદથી ઉભરાઈ ગયો. અને પછી બધા ગોપોએ વારા ફરતી ભગવાનનું પ્રેમથી આલિંગન કર્યું છે. બધાએ ભગવાન પોતાનો આનંદ વ્યક્ત કરવા માટે ભગવાનને ભેટ્યા છે. બધા કહે છે જે વિરહ હતો થોડા કલાકોનો એ બધો વિરહ અત્યારે શાંત થયો છે. આગળ શું કહે છે? યશોદા રોહિણી નંદો ગોપ્યો ગોપાશ્ચ કૌરવ
કૃષ્ણમ સમિત્ય લબ્ધિહા આ સંલબ્ધ મનોરથા. અહીંયા કે છે યશોદાજી, રોહિણીજી, નંદરાયજી, ગોપીઓ અને ગોપો ભગવાન કૃષ્ણને મળીને ચેતનવત થયા અને એમના મનોરથો સફળ થયા. હવે અહીંયા લખ્યું છે કે ભગવાન બહાર પધાર્યા તો સ્ત્રીઓ બહુ ઉત્સુક હોય ભગવાનને મળવા માટે કે છે. આમે ઘણી વખત કોઈ પુષ્ટિ માર્ગ તો છે ને સ્ત્રીઓને જલ્દી ભગવાન પસંદ થઈ જાય છે. એટલે પહેલાં યશોદાજી અને રોહિણીજી શ્રી કૃષ્ણને ભેટે છે કે છે. હવે રોહિણીજી ભગવાનને આલિંગન કરતા હતા એટલે નંદરાયજી થોડા પાછા હટ્યા છે કે છે, કારણ કે ભાઈ ક્યાંક સ્ત્રીનો સ્પર્શ ના થઈ જાય એ બધી અમાન્ય રાખવામાં આવતી હતી. તમને ખબર છે ને કે સામાન્ય રીતે વ્રજવાસીઓની આપણી પ્રાચીન સંસ્કૃતિ એવી છે કે ક્યારેય પણ કોઈ સ્ત્રીની સામે એવા રામચંદ્રજીનું વર્ણન આવે છે લક્ષ્મણજીનું, તો જ્યારે લક્ષ્મણજીને સીતાનું હરણ રામ કરી ગયો અને રાવણ કરી ગયો પછી એના બધા ઘરેણા બતાવવા આવે છે તો લક્ષ્મણજી કહે છે હું સીતાના ચરણના નુપુરને જ ઓળખી શકું છું, બીજા કોઈ ઘરેણાને ઓળખી શકતો નથી કે છે. એટલે લક્ષ્મણજીએ 12 વર્ષ 14 વર્ષ રહ્યા તો પણ લક્ષ્મણજીએ સીતા માતાના ચરણોમાં દ્રષ્ટિ કરેલી, ચહેરા પર દ્રષ્ટિ કરી નથી, હાથના કંગન કેવા છે એ પણ જોયા નથી, એવું રામાયણમાં વર્ણન આવે છે. આપણી પ્રાચીન સંસ્કૃતિ એવી છે કે કોઈ પુરુષ કોઈ સ્ત્રીની પર આડેધડ સ્પર્શનો તો ક્વેશ્ચન આવતો, નર્જનની વાત નહીં હતી તો સ્પર્શનો સવાલ ક્યાં આવ્યો. છતાંય આ જ વ્રજવાસીઓ જ્યારે નંદ મહોત્સવનું વર્ણન આવે છે ત્યારે આપણે ભગવદીઓ શું ગાય છે કે સુધી ન પરે કો કાકી નારી હસી હસી દેત પરસ્પર તારી. જ્યારે સામાન્ય આમન્ય એવી છે કે કોઈ સ્ત્રીનો પર કોઈ પુરુષ કરતો નથી, પણ આનંદ મહોત્સવમાં આનંદનો ઉત્સાહ અત્યારે કેટલો વધી ગયો કે બધા પરસ્પર તારી આપી આપીને નાચી નાચી કૂદીને પોતાનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે, પણ કોઈને ખબર નથી કોણ કોની પત્ની છે કે છે. સુધીને ભાન જ નથી રહ્યું, સુધીને પરે યાદ નથી રહ્યું, કો કાકી નારી કોણ કોની પત્ની છે, બધા એક થઈ ગયા છે અત્યારે તો. એટલે એ આમન્ય આજે આનંદના અતિરેકમાં બંધ. પણ અહીંયા નંદરાયજી જ્યારે રોહિણીજી કૃષ્ણને ભેટે છે, નંદરાયજી થોડા દૂર રહ્યા છે અને પછી નંદરાયજીનો વારો આવ્યો. નંદરાયજી જ્યારે ભેટે છે ત્યારે બીજે બધા ગોપીજનો થોડા દૂર થઈ ગયા છે, નંદરાયજી ભેટી રહ્યા પછી ગોપીજનોનો વારો આવ્યો છે અને ગોપીજનો ભેટી રહ્યા પછી ગોપોનો વારો આવ્યો છે. એટલે એવી રીતે અહીંયા બધા 1 by 1 કૃષ્ણને આલિંગન આપી આવી અને પોતાનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે. હવે ભગવાન ધારામાં પડ્યા તે જોઈને બધા મૂઢ જેવા થઈ ગયેલા, અચેતન જેવા થઈ ગયેલા હતા. પણ જેવા ભગવાન બહાર પધાર્યા તો એમની ક્રિયાશક્તિ જાગૃત થઈ ગઈ. ક્રિયાશક્તિ જાગૃત થઈ એટલે એમના મનોરથ સફળ થયા અને મનોરથ સફળ થયા એટલે જ્ઞાન શક્તિ પણ જાગૃત થઈ ગઈ. ચલો આગળ ગયો. રામાચ્યુતા આલિંગ્યમ જ્યાસ્યાનુભાવીતમ નરા નાર્યો વૃષા વત્સા લિપિરે પરમામુદમ. બલરામજીએ અચ્યુત ભગવાને આલિંગન કર્યું. પછી હવે બલરામજીનો નંબર લાગ્યો. બલરામજીએ ભગવાનને આલિંગન કર્યું અને તેમનો પ્રભાવ જાણનાર હોવાથી હસ્યા. પુરુષો, સ્ત્રીઓ, બળદો, વાછરડા બધા આનંદ આનંદ થઈ ગયા. હવે નંબર લાગ્યો આલિંગન આપવા માટે બલરામજીનો. પછી હસ્યા છે. તો મહાપ્રભુજી સુભદ્રીજીમાં સમજાવે છે કે અચ્યુત ભગવાનનું આલિંગન કરી હસ્યા એટલા માટે કે મહાપ્રભુજી સમજાવે છે કે બલરામજી જ્યારે આલિંગન કર્યું ત્યારે હસ્યા નહીં, પણ આલિંગન કર્યા પછી હસ્યા છે. કારણ કે આલિંગન કર્યા પહેલાં એમનામાં ભગવાનનો આવેશ હતો નહીં અને આલિંગન કર્યા પછી એમનામાં ભગવાનનો આવેશ હોવાથી તે ભગવાનની સમાન થઈ ગયા, માટે હસ્યા. બીજું બલરામજી હસીને શ્રી કૃષ્ણને જાણે કહી રહ્યા છે કે તમે મારી સારી રીતે પરીક્ષા લીધી. ભગવાને કાળી નાગને ધરામાંથી દૂર કર્યો એ માટે કે બલરામજી હસ્યા નથી, પણ કાળી નાગને દૂર કરવાના કાર્યમાં કોઈ આશ્ચર્ય હતું નહીં, કારણ કે બલરામજી ભગવાનનો પ્રભાવ જાણનાર હતા. બલરામજીને ખબર હતી શ્રી કૃષ્ણનું શું સામર્થ્ય છે. શ્રી મહાપ્રભુજી કહે છે જે કૃષ્ણ
આખા વિશ્વને એક ક્ષણ માત્રમાં ઉલટપુલટ કરી શકે છે. તેના માટે કાલિય નાગને ધરામાંથી દૂર કરવું એ તો સાવ સામાન્ય વાત હતી. આખા જગતની ઉથલપાથલ કરનારું કૃષ્ણ સામર્થ્ય છે, તો કાલિય નાગને દૂર કરવામાં શું મોટી વસ્તુ છે તે? તો આવી રીતે સુબોધનીજીમાં બલરામજી શું કરવા હસ્યા એનો ભાવ સમજાવ્યો છે. બીજું, બલરામજી પોતે શેષનાગનું સ્વરૂપ છે અને કાલિયનાગ એમનો નાનો ભાઈ છે કે છે. પણ બલરામજીએ એ બાબતમાં કૃષ્ણને કશું કહ્યું નથી. આગળ, નંદ વિપ્રાસમાગત્ય ગુરુવ સકલત્રકામ ઉચુસ્તે કાલિય ગ્રસ્તો દિષ્ટ્યામ મુક્તસ્તવાત્મજમ દેહીદાનમ દ્વિજાતિનામ કૃષ્ણ નિર્મુક્તિ હેતવે નંદ પ્રીતમના રાજંગા સુવર્ણમ તદાદિશતમ. બ્રાહ્મણો હવે નંદરાયજીની પાસે આવ્યા છે. એ બધા બ્રાહ્મણો પોતાની સ્ત્રીઓ સહિત આવેલા હતા અને વિપ્રોએ કહ્યું કે કાલિય નાગે, હે નંદરાયજી, કાલિય નાગે તમારો પુત્ર પકડતો, પણ અમારા ભાગ્યથી તમારો પુત્ર છૂટીને આવ્યો છે, તો આ નિમિત્તે તમે બ્રાહ્મણોને દાન આપો. તો નંદરાયજી ઉદારમનવાળા હતા. એમણે તરત જ બધા હાજર રહેલા બ્રાહ્મણોને ગાયો અને સુવર્ણ દાનમાં આપ્યા કે છે. તો અહીંયા નંદરાયજીનું કામ મહામના છે. નંદરાયજી દેહીદાનમ દ્વિજાતિનામ, એટલે નંદરાયજીએ જેટલા ઉત્સવ આવ્યા છે, અને આપણે ખબર છે ને કે આજ તો ગોકુળ ગામ કેસો રહે ફૂલ કે એ કીર્તન મહોત્સવ ખાતે ગવાયેલું છે. તો નંદરાયજીએ બધા ભંડાર ખુલ્લા કરી નાખ્યા છે કે છે. તો ત્યાર પછી પણ આપણને ખબર છે કે જયતિ તેધિકમ જન્મના વર્જ્યમ સ્વયત ઇન્દિરા સસ્વદત્રય પ્રભુનું પ્રાકટ્ય થયું ત્યારથી લક્ષ્મીજી બ્રજમાં સ્થિર વાસ કરીને રહેલા છે. એટલે જેવો નંદરાયજી ભંડાર ખાલી કરીને બધાને દાન આપી દે, તો પાછા લક્ષ્મીજી આવી અને એનો ભંડાર ભરી દે છે. તો નંદરાયજીને ત્યાં કોઈ ખોટ નથી. તો બ્રહ્મનો માગે છે એટલે તરત ગાયો અને સુવર્ણનું દાન નંદરાયજીએ કર્યું છે. આગળ, યશોદાચ મહાભાગા નષ્ટ લબ્ધ પ્રજાસ્તી પરિસ્વજ્યાંકમ આરોપ્ય મુચાશ્રુ કલામુહુ. યશોદાજી મહાભાગ્યશાળી છે. એમને પોતાનો ગુમાવેલો પુત્ર પાછો પ્રાપ્ત થયો. એમને આમ હતું કે ધરાજીમાં આ કાલિય નાગનું ઝેર તો ઝેરી છે અને એમાં મારો છોકરો પડ્યો છે એટલે મરી જશે, પાછો નહીં આવે. એટલે ગુમાવેલો પુત્ર પાછો આવ્યો. યશોદાજીએ પુત્રને ખોળામાં બેસાડ્યો અને એમની આંખથી પ્રેમના આંસુ વહેવા લાગ્યા. આનંદનો અતિરેક હતો એટલો બધો કે પ્રેમથી આંસુ પ્રવાહ વહેવા લાગ્યો. અમે કહે છે કે અહીંયા બ્રાહ્મણો યશોદાજીને મહાભાગ્યશાળી કેમ કહે છે? તો યશોદાજીએ પણ નંદરાયજીને પાસેથી ઘણું દાન અપાવ્યું હતું કે છે. યશોદાજીએ બીજા બધા કરતાં શ્રી કૃષ્ણ માટે વધારે પ્રેમ દર્શાવ્યો હતો કે છે. પછી કહે છે કે યશોદાજીને પોતાનો ગુમાવેલો પુત્ર પાછો પ્રાપ્ત થયો, એટલે અહીંયા વ્યાસ મહર્ષિએ સતી શબ્દનો પ્રયોગ કરેલો છે કે છે. પણ હવે શું થયું? આ બધી લીલામાં અડધી રાત વીતી ગઈ. એ દિવસે બધા ભૂખ્યા હતા, કોઈએ કશું ખાધું ન હતું. ગાયો બધી મૂર્છિત થવા જેવી હતી, એટલે ગાયોના સ્તનમાં દૂધ સુકાઈ ગયા હતા. પછી ભગવાન બહાર પધાર્યા ત્યારે ગાયોના સ્તનો દૂધથી પાછા ભરાઈ પણ ગયા. પણ એ વખતે અડધી રાત થઈ ગયેલી હતી, દોવાનું કોઈ સાધન હતું નહીં, એટલે કોઈએ ગાયોને દોઈ શક્યા નહીં કે છે અને દૂધ મેળવી શક્યા નહીં. ભગવાન ક્ષેમકુશળ પાછા પધાર્યા, એના આનંદમાં આ લોકોની ભૂખ પણ ચાલી ગયેલી કે છે. પણ બધાને આનંદનો અતિરેક હતો, બધા રાજી રાજી થઈ ગયા. એટલે તંત જ અડધી રાત થઈ ગઈ હતી, એટલે તંત તો રાત રોકાઈ ગયા. પણ એ દિવસે રાત્રિ તો શું થયું કે દાવાગ્નિ પ્રકટ થયો. હવે એનું વર્ણન કરવામાં આવે છે. તામ રાત્રિમ તત્ર રાજેન્દ્ર શ્રુતૃભ્યામ શ્રમકર્ષિતામ કુસુવ્રજો કસૌ ગાવ કાલિંદ્યા ઉપકૂલત તદાસુ વિપિનોદ્ભૂતો દાવાગ્નિ સર્વતો વજમ સુપ્તમ નિશિત આવૃત્ય પ્રદગ્ધુમ ઉપચક્રમે. એમ કે છે કે ભૂખ્યા અને તરસ્યા
શ્રમથી થાકેલા વ્રજવાસીઓ અને ગાયો તો યમુનાજીના કિનારે જ રાત રહ્યા છે. અને મધરાતે જંગલમાં એકાએક પ્રગટેલા દાવાગ્નિએ વ્રજને ચારે બાજુથી ઘેરી લીધું અને એ દાવાગ્નિ બધાને બાળવા લાગ્યું. સુબોધની જેમ મહાપ્રભુજી સમજાવે છે. ભગવાન કાલિનાગના ધરામ પડ્યા છે. એ સાંભળીને ત્યાં બધા વ્રજવાસીઓ દોડતા આવ્યા. એટલે પહેલાં તો એ લોકોનો શારીરિક શ્રમ થયો. પછી ભગવાન કાલિનાગના ભરડામાં એક મૂળ સુધી બંધનમાં પડેલા એ જોઈને બધા વ્રજવાસીઓને માનસિક શ્રમ થયો. પછી બધા વ્રજવાસીઓ ભગવાનની પાછળ જમનાજીમાં કૂદી પડીને મરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. એ પણ બધાનો શ્રમ થયો. આ બધા શ્રમોથી વ્રજવાસીઓ પૂરા થાકી ગયા હતા. બીજું ઓચિંતા અહીંયા જમનાજીના કિનારે આવવાનું થયું. એ લોકો રસોઈ પાણીની તૈયારી કરી શકેલા નહીં. એટલે બધા ભૂખ્યા અને તરસ્યા હતા. જમવાનું જમનાજીનું જળ તો પી શકાય એવું હતું નહીં, એટલે તરસ્યા પણ હતા. અને આ બધા વ્રજવાસીઓ તો ઝૂંપડામાં રહેનારા અભન જેવા હતા. એટલે પછી નક્કી કર્યું કે ભાઈ આપણે આજની રાત હવે ગામમાં જવું નથી, કે જેમ બહુ મોડું થઈ ગયું છે, ને આજની રાત અહીંયા આપણે કિનારા પર સૂઈ જઈએ કે છે. હવે મહાપ્રભુજી સમજાવવા જ આગળ કે નાગદમન લીલાથી ભગવાને વ્રજવાસીઓના પ્રેમની પરીક્ષા કરી હતી. એટલા માટે આપણે નામ આપ્યું હતું ને ગયા અધ્યાયમાં કે ભક્ત પરીક્ષાય નમઃ. અમે તે સ્નેહ તેમનામાં રાખી તેમના દેહનું અભિમાન દૂર કરવા ભગવાન હવે પોતાનું મહાત્મ્ય દર્શાવી રહ્યા છે. બધાના દેહનું અભિમાન દૂર કરવાનું છે. હવે પરીક્ષા થઈ ગઈ. પરીક્ષામાં બધા પાસ થઈ ગયા કે ભાઈ આ વ્રજવાસીઓ કૃષ્ણ વિના જીવી શકે એમ છે નહીં. હવે ભગવાનમાં એમનો જે સ્નેહ હતો એ તો સિદ્ધ થઈ ગયો હતો કે છે, પણ હજુ એમનું દેહાભિમાન દૂર થયું નહોતું. એટલે એમનું દેહાભિમાન જો નિવૃત્ત થાય તો એ જ્ઞાનના અધિકારી થાય. પરંતુ દેહાભિમાન નિવૃત્ત થયું ન હતું. તેથી તેઓ વ્યાકુળ થયા અને પોતાના રક્ષણ માટે હવે દાવાગ્નિ પ્રકટ થયો. એટલે વ્રજવાસીઓએ ભગવાનને 3 શ્લોકમાં પ્રાર્થના કરી છે બચાવવા માટેની. શું કહે છે? તત ઉત્થાય સંભ્રાંતા દય્યમાના વ્રજોકસં કૃષ્ણમ અયુસ્તે શરણમ માયા માનુસમીશ્વરમ. એટલે કે દાવાગ્નિમાં બળતા વ્રજવાસીઓ ખૂબ જ ગભરાઈ ગયા અને માયાથી મનુષ્ય રૂપ ધારણ કરેલા ઈશ્વર શ્રી કૃષ્ણની શરણે ગયા. તો કહે છે કે સુબોધનીમાં મહાપ્રભુજી બતાવે છે કે ખૂબ જ ગભરાઈને ગાઢ નિદ્રામાંથી જાગ્યા હોવાથી એમને દેહ, દિશા અથવા સાથનું ભાન રહ્યું નહીં. એટલે સ્વભાવથી પણ તેઓ વ્રજવાસીઓ અભન અને અજ્ઞાન હતા. એટલે દાવાગ્નિ જોઈ ખૂબ જ ગભરાઈ ગયા. કાલિનાગે ભગવાનની પૂજા કરેલી તે તેમને જોઈ હતી. તેથી તેઓ શ્રી કૃષ્ણને શરણે ગયા. હવે આ વ્રજવાસીઓએ શ્રી કૃષ્ણ દાવાગ્નિ તો બધાને બાળવાનો છે ને, તો આ વ્રજવાસીઓ શ્રી કૃષ્ણની રક્ષા માટે કોઈ પ્રયત્ન નથી કર્યો, પરંતુ પોતાની જ રક્ષા માટે શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી. એવું અહીંયા મહાપ્રભુ સુબોધની જણાવે છે. વ્રજવાસીને પોતાના રક્ષણની ચિંતા છે, શ્રી કૃષ્ણના રક્ષણની ચિંતા નહીં. કેમ નથી ચિંતા? કારણ કે કાળીય નાગના સકંજામાંથી પણ જો કૃષ્ણ બહાર આવ્યા છે એટલે એમને વિશ્વાસ બેસી ગયો કે કૃષ્ણ તો પોતાનું રક્ષણ કરવા સમર્થ છે, પણ અમારું રક્ષણ કરવા અમે સમર્થ નથી. માટે કૃષ્ણની પાસે એ લોકો માગણી કરે છે. શું કહે છે? કૃષ્ણ કૃષ્ણ મહાભાગ હે રામામિત વિક્રમ ઈશ ઘોર તમાવણીશ કામકાન ગ્રસ્તે હિન સુદુસ્ત્રાન સ્વાન પાઈ કાલાગ્નિ સુરદ પ્રભુ ન શક્નુમ સ્વચરણમ સંત્યક્તુમ અકુતો ભયમ. શું કહે છે કે હે કૃષ્ણ, હે મહાભાગ્યશાળી કૃષ્ણ, હે અતિ પરાક્રમવાળા બલરામ, અમને તમારા સેવકોને આ દાવાગ્નિ બાળી રહ્યો છે. હે પ્રભુ, આ દુષ્તળ કાળરૂપ અગ્નિથી આપણા ભક્તો અને મિત્રોનું રક્ષણ કરો. આપના ચરણારવિંદ કોઈ પણ પ્રકારના ભયરહિત છે અને અમે એ આપના ચરણારવિંદને કોઈ પણ રીતે છોડી શકીએ તેમ નથી. હવે આ શ્લોકની સુબોધીએ મહાપ્રભુજી કહે છે કે
બધા વ્રજવાસીઓ દાવાગ્નિથી ડરી ગયેલા હતા. એટલે કૃષ્ણને 2 વાર નામ લીધું છે. એટલે ભારપૂર્વક કહે છે કે આપ શરણ આપવા યોગ્ય છો, અમે આપને શરણે આવેલા છીએ. કૃષ્ણ પાહી યોગીન એ આપણા શબ્દ મહાયોગીન એ આપણે ઉત્તરાયણ સ્તુતિમાં પડીએ તો કૃષ્ણ. અર્જુનની પણ સ્તુતિમાં કૃષ્ણ કીધું છે. જ્યારે ઇન્દ્રની મુસલધાર વસાવી તો પણ કૃષ્ણ શબ્દનો પ્રયોગ કર્યો છે. અને એવરી ટાઈમ એ લોકો કૃષ્ણને 2 વાર યાદ કરે છે. તો અમે આપણા શરણે આવ્યા છીએ. મહાભાગવતથી સમજાવે છે કે ભગવાન મહાભાગ્યવાન છે. અને આ બધા વ્રજવાસીઓ તો ભગવાનના સાધારણ ભક્તો છે. તેથી તેમને બલરામજીને પણ પ્રાર્થના કરી છે. હવે જો એટલું ખાલી કૃષ્ણ મહાભાગ્ય નટકીને રહી ગયા અને બલરામજીને કીધું હે રામામિત વિક્રમ, તમે અમિત પરાક્રમવાળા બલરામજી છો કે છે. તો અતિ વિક્રમ શબ્દ એટલે અતિ પરાક્રમવાળા શબ્દ વપરાયું છે. કારણ કે આ વ્રજવાસીઓએ તાલવનમાં બલરામજીનું અતુલ પરાક્રમ જોયું હતું. અને બધાને ખબર છે કે કૃષ્ણ અને બલરામ બંને ભાઈઓ એક જ છે કે છે. એટલે એમને બંને ભાઈઓને વ્રજવાસીઓ પોકાર અડધી રાતે જ્યારે દાવાગ્નિ પ્રકટ થયું જંગલમાં, તો બંને ભાઈઓને સાથે પોકાર કરીને કીધું છે આ ઘોર અગ્નિ તરત જ બાળી મૂકનારો છે. તમારા વૈષ્ણવો એટલે અમે તમારા ભક્તો છીએ, એને આ બાળી મૂકશે કે છે. તો એટલે કીધું છે કે આ દાવાગ્નિમાંથી અમારા પ્રાણ બચે એવી કોઈ અત્યારે આશા અમને નથી. માટે હે કૃષ્ણ, હે બલરામ, તમે અમારું રક્ષણ કરો કે છે. હવે મહાપ્રભુજી સુભદ્રીજીમાં આગળ જણાવે છે આ કાળાગ્નિ છે, કાળરૂપ છે, પ્રલયકારી છે. એટલે એનાથી બચવું મુશ્કેલ છે કે એને સહન કરવું અઘરો છે. માટે આપણા ભક્તો અને શુદ્ધ હૃદયવાળાઓની રક્ષા કરો. કારણ કે ભગવત શાસ્ત્ર અનુસાર ભક્તોની રક્ષા કરવી અને લૌકિક વિચારથી સંબંધ રક્ષા કરવાનું આપણું કર્તવ્ય છે. ભગવાનનું કર્તવ્ય બધા ભક્તોજનોનું રક્ષણ કરવાનું છે કે છે. માટે ભગવત શાસ્ત્ર અને લૌકિક વિચાર બંને પ્રમાણે આપ રક્ષા કરો. કારણ કે લૌકિક રીતે જોઈએ તો બધાના સંબંધી છે અને આમ જોઈએ તો ભક્તો છે. એટલે બંને રીતે ભગવાને રક્ષણ કરવું જરૂરી છે. બીજું પ્રભુ શબ્દનો પ્રયોગ કર્યો છે તો પ્રભુ એટલે સર્વસમર્થ છે. ભક્તોનું ભગવાન સન્મુખ મરણ ઉત્તમ છે. તો પછી એમના દેહની રક્ષા કરવાની શા માટે પ્રાર્થના કરી? તો કહે છે કે એમને અમારા દેહની મમતા નથી, એટલે અમે મરણથી ડરતા નથી, પરંતુ મૃત્યુ અમને તમારાથી દૂર કરી દેશે. એટલે કે આપના ચરનાર વિંદો મને વિયોગ થશે તે અમે સહન કરી શકીએ છીએ. આ બ્રજવાસીઓ મૃત્યુથી ડરતા નથી, પણ ભગવાનના ચરનાર વિંદના વિયોગથી ડરે છે. હવે કહે છે કે ભગવાન એમ કહે છે કે આ અગ્નિ તો મારા ચરણોનો વિરોધી છે, આ કાલાગ્નિ બળવાન છે, તે એમને પણ દૂર કરી દે છે. એટલે કે નાશ કરશે. ભગવાનના જો કાલાગ્નિ બધી ફેલાય તો ભગવાનના ચરણોનો પણ છેવટે નાશ તો થવાનો ને કે છે. તો કહે છે ના, આપના ચરનારવિંદ કેવા છે? અકુતો ભય. આપના ચરનારવિંદને તો કશાનો ભય નથી. એટલે દાવાગ્નિ કાલાગ્નિ તો શું, કશું કાળ બી તમારા ચરનારવિંદને કશું કરી શકે તેમ નથી. તો આવી રીતે આ વ્રજવાસીઓએ ભગવાનને પ્રાર્થના કરી. ભગવાન શું કરે છે? છેલ્લો શ્લોક છે કે છે ઇત્થમ સ્વજન વૈક્લવ્યમ નિરીક્ષ્ય જગદીશ્વર તમ અગ્નિમ પિબત શીઘ્રમ અનંતોનંત શક્તિદ્રુક. હવે ભગવાન આવી રીતે પોતાના ભક્તોનો ગભરાટ જોઈ અનંત શક્તિવાળા અનંત જગદીશ્વરે તે અગ્નિનું તરત જ પાન કર્યું. અમે અહીંયા ભગવાને અગ્નિનું પાન, દાવાગ્નિનું પાન કર્યું. આજે પણ તમે વંદરાણમાં જાઓ તો દાવાનલ કુંડ નામની જગ્યા છે, મોતી ઝીલથી નજીકના એરિયામાં. વંદરાણમાં મોતી ઝીલ જે એરિયા છે એની નજીકમાં દાવાગ્નિ કુંડ છે. તો વળે તો ત્યાં ભગવાને દાવાગ્નિ પાન કર્યું હતું એમ કહેવાય છે. હવે ભગવાને તમને મેં ગઈકાલે સમજાવ્યું તે પ્રમાણે ભગવાને દાવાગ્નિ પાન 2 વખત કર્યું છે. એક કર્યું છે આ 17મા અધ્યાયમાં અને બીજું દાવાગ્નિ પાન કરશે ભગવાન 19મા અધ્યાયમાં.
19મા અધ્યાયમાં દાવાગ્નિ પાન જ્યારે ભગવાન કરશે તે વખતે ભગવાન એ વખતે દિવસનો સમય છે, અત્યારે રાતનો સમય છે. ભગવાન એ વખતે બધા વ્રજવાસીઓને કહેશે તમે આંખો બંધ કરી દો, એ બધા આંખો મીચી દેશે એટલે ભગવાન તરત જ દાવાગ્નિનું પોતાના મુખથી પાન કરી શકે છે. એ વસ્તુ આપણે 19મા અધ્યાયમાં જોઈશું. હવે પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં આ 17મા અધ્યાયમાંથી ખાલી એક જ નામ મહાપ્રભુએ પ્રગટ કર્યું છે કે લીલા સંપિત દાવાગ્નિ. ભગવાને લીલા માત્રથી દાવાગ્નિનું સમન કર્યું છે. લીલા માત્ર. ભગવાનને તો જે કંઈ કરવું છે બધી લીલા જ છે. ભગવાનને શું વાર લાગવાની છે? જોઈએ સુબોધનીયમાં મહાપ્રભુજી આ વાતને કેવી સરસ રીતે સમજાવે છે. વ્રજવાસીઓને બાળી રહેલી આગને ઓલવી નાખે અથવા એમને બીજી જગ્યાએ લઈ જાય એમાં વાર લાગે. ભગવાન પ્રયત્ન કરે આગને ઓલવવા માટે તો પાણી લાવો અને બંબાવાળાને બોલાવવાનો ફોન કરો ને એ બધું કરવું પડે તો સમય તો લાગે ને કે છે. અથવા વ્રજવાસીઓને ઊંચા કરીને ચલો દોડાદોડી કરો, ભાગી જાઓ બીજી જતા રહો તો પણ વાર લાગે. પણ એટલી વારમાં તો આ અગ્નિ ફેલાઈ જાય વધારે તો ઓળખો સહન ના કરી શકાય કે છે. હવે કહે છે કે કાળી નાગના સંબંધથી પોતાનામાં જે દુષ્ટ પદાર્થો આવી ગયા એને બાળી નાખવા માટે ભગવાને અગ્નિનું પાન કર્યું. હવે આ ભાવ મહાપ્રભુએ સમજાવ્યો, ભાગવતમાં નથી, મહાપ્રભુએ સમજાવ્યું છે. ભગવાન કાળી નાગના ધરામાં કૂદી પડ્યા, કાળી નાગ સાથે યુદ્ધ કર્યું અને એના કારણે કાળી નાગના આપણે કહીએ ને સ્પર્શજન્ય દોષો આવી જાય. સ્પર્શજન્ય ભગવાન જેવા ભગવાનને પણ કાળી નાગના સ્પર્શથી કાળી નાગના તામસ દોષો ભગવાનમાં આવ્યાની શક્યતા મહાપુરુષજી બતાવી રહ્યા છે. એટલે કે જે દુષ્ટ પદાર્થો આવી ગયા ભગવાનમાં તેને બાળી નાખવા માટે ભગવાને દાવાગ્નિ પાન કર્યું. આ મહાપુરુષજીનો એંગલ છે, ભાગવતમાં નથી બતાવ્યું. બીજી વસ્તુ, કેટલાક મહાત્માઓ એવું વર્ણન કરે છે કે આ દાવાગ્નિ પ્રકટ થયો ભગવાને પાન કર્યું વસ્તુ બરાબર છે, પણ શું ભગવાનની ઈચ્છા વગર દાવાગ્નિ પ્રકટ થઈ શકે? અસુરો ભલે વ્રજમાં અનેક આવ્યા અને ભગવાને બધાને માર્યા, પણ શું એ અસુરો ભગવાનની ઈચ્છા વિરુદ્ધ આવી શકે વ્રજમાં? ના આવી શકે. તો ભગવાનને લીલા કરવી છે માટે દાવાગ્નિ પ્રકટ કર્યો છે, માટે નામ પડ્યું લીલા સંપિત દાવાગ્નિ. હવે ભગવાન દાવાગ્નિ પ્રકટ કેમ કર્યો તો એક વસ્તુ છે કે જમનાજીનું જળ તો કાલીય નાગ એના કુટુંબ કબીલાથી જતો રહ્યો એટલે વિષ રહિત થઈ ગયું, અમૃત તુલ્ય થઈ ગયું. પણ એનું વિષની જે અસરો જે કિનારા પર વૃક્ષો હતા, ઘાસ હતા, એ બધાને પર એની જે વૃક્ષની એની જે વિષની અસર હતી એ તો પૂરેપૂરી નીકળી નથી કે છે. એટલે કેટલાક મહાત્માઓ એવું વર્ણન કરે છે કે ભગવાન જાણતા હતા એટલે ભગવાને જ અગ્નિને હુકમ કર્યો કે આ બધું વિષ છે ને તું કાઢી નાખે છે. એટલે અગ્નિ અડધી રાતે પ્રકટ થયો, કારણ કે જો વ્રજવાસીઓ ભૂખ્યા છે બધા, અત્યારે તો અડધી રાત થઈ હતી એટલે ઝાડપાન તોડીને ફળ ફૂલ તોડીને ખાઈને શક્ય હતા નહીં. કારણ કે આમણને જડી પડે ને વૃક્ષોને ક્યારે બી આપણે કહે છે ને કે સંધ્યાકાળ પછી ક્યારેય કોઈ ફળ કે ફૂલ કે વૃક્ષ ઉપરથી પાંદડું પણ તોડાય નહીં સંધ્યાકાળ પછી. જેવી રીતે આપણે સૂઈ જઈએ એ તો વૃક્ષો પણ સૂઈ જાય છે કે છે. એટલે વ્રજવાસીઓએ એ આમણને મેન્ટેન કરીને અડધી રાતે ભૂખ લાગવા છતાં પણ કોઈ ફળ કે કશું ખાધું નહીં. અને ભગવાને રાતમાં અને સવારે વહેલા ઉઠે વ્રજવાસીઓ અને ભૂખ્યા હોય તો ઘરે પહોંચીએ, રસોઈ પાણી તૈયાર થાય એ પહેલાં તો એ લોકોની ભૂખ એ લોકોને સતાવતી હતી એટલે અહીંયા જંગલના બધા ફળો તોડવા કુડીને ખાવા જેમ બેસી જાય. એટલે ભગવાને આ દાવાગ્નિને હુકમ કર્યો કે તો આ બધું સાફ કરી નાખે છે. હવે ગાયો છે ભૂખી હતી એટલે ઘાસ ચરવા બેસી જાય એટલે એ સવાર ઉઠીને એની પહેલાં અડધી રાત્રે દાવાગ્નિ પ્રકટ થયો અને બધું ઘાસ વાળીને ભસ્મ કર્યું. આજુબાજુના જે ફળ ફૂલ હતા જે વ્રજવાસીઓ ખાઈ શકે એવી પોઝિશનમાં હતા એ બધા નાશ કર્યા. તો દાવાગ્નિ પ્રકટ થવાનું રહસ્ય આ રીતે સમજાવવામાં આવેલું છે. હવે અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાનની એક લીલા અનેક કાર્યો સિદ્ધ કરે છે. માટે ભગવાને અગ્નિનું પાન કર્યું. અગ્નિનું પાન કરવાના અન્ય કારણ પણ બતાવવામાં આવેલા છે.
એક તો વ્રજવાસીઓનું ગભરાટ દૂર કરવાનો હતો, બીજું દ્રષ્ટ પદાર્થોનો નાશ કરવાનો હતો, ત્રીજું કાળકૂટ વિષ પીવાથી મહાદેવજીને જે અભિમાન થયું હતું, મહાદેવજીને જ્યારે પેલું સમુદ્ર મંથન વખતે કાળકૂટ વિષ નીકળ્યું, એ બોલાયા હતા હનુમાન આપણા મહાદેવજીને, એમને પીધું એટલે એમને અભિમાન આવી ગયું, જો કે કોઈ આમાં તાકાત છે કે જે વિષ પીવાની, હું પી શકું છું કે છે. તો ભગવાને મહાદેવજીને અભિમાન ઉતાર્યું છે, તું તો વિષ પીએ છે, હું તો કહે દાવાગ્નિનું પાન કરી શકું છું. તો ભગવાને એ રીતે મહાદેવજીનું અભિમાન ઉતાર્યું છે. પછી કહે છે કે ભગવાનનું શ્રીમુખ અગ્નિરૂપ છે, એટલે અગ્નિનું પાન કરવા છતાં પણ તે ભગવાનનું શ્રીમુખ દાજી ગયું. તો કોઈ અગ્નિ પાન કરે તો તરત જ બળતરા થઈ જાય, દાજી જાય બધું. ભગવાન દાજ્યા નથી. બીજું, ભગવાને દાવાગ્નિનું પાન કરતાં વ્રજવાસીઓ જુએ તેમને ડર લાગે. પાછા જો વ્રજવાસીઓ જુએ કે ભગવાનના મોઢામાં આટલો બધો અગ્નિ પ્રકટ થયેલો, ધીરે 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 અંદર પ્રવેશ કરી રહ્યો છે, તો એ લોકો ગભરાઈ જાય. બધા કહે છે પછી તો હાર્ટ એટેક આવે, તો પછી શું કરવાનું? એટલે ભગવાને શું કર્યું છે? અગ્નિનું પાન એકદમ ઝડપથી કર્યું છે. એટલું ઝડપથી અગ્નિપાન કર્યું ભગવાને, દાવાગ્નિ પાન, કે વ્રજવાસીઓને એક પડકારામાં બધું બની ગયું ને, તો આ લીલા જોઈ શક્યા નથી. પછી આ શ્લોકમાં બીજું કીધું છે કે ભગવાનની અનંત શક્તિઓ છે. એટલે ભગવાન તો શું છે, એ લખ્યું છે ને કે અનંત શક્તિ, અનંત શક્તિ ધ્રુક. ભગવાનની શક્તિઓ અનંતની પણ અનંત છે કે છે. એ મહાપ્રભુજી એને આપણને સીધી ભાષામાં સમજાવી દીધું છે. પ્રભુ સર્વ સમર્થ હોય તો નિશ્ચિંત રામ વજે. આ દુનિયામાં એવું કોઈ કાર્ય નથી કે જે પ્રભુની માટે અશક્ય હોય. ભગવાન એક લીલામાં અનેક પર્પઝ સર્વ કરી શકે છે. એવો ભગવાનની લીલાઓના મોટા મોટા રહસ્યો છે બધા. તો ભગવાનની અનંત શક્તિઓ છે, એમાંની એક શક્તિ હોય અગ્નિનું પાન કરીને બતાવે છે. પણ તમે જુઓ ભગવાનનો કૃષ્ણ અવતારમાં, તમે જુઓ કૃષ્ણ અવતારમાં ભગવાને જે કાર્યો કર્યા છે ને, એમાં ભગવાનના એની સિવાયના કોઈ પણ અવતારમાં આમાં અદ્ભુત કાર્ય. એટલે મહાપ્રભુએ ગઈકાલે કીધું ને, અદ્ભુત કર્મા. ભગવાન અદ્ભુત કર્મા છે. અને ભગવાન અદ્ભુત કર્મા એટલે એવું કે કોઈ કરી ના શકે. બીજો કોઈ અવતારની અંદર દાવાગ્નિનું પાન કર્યું હોય એવો ભગવાન સિવાય, કૃષ્ણ સિવાયનો બીજો કોઈ અવતાર થયો નથી. જલરૂપ હવે કહે છે કે અગ્નિનું પાન કરે. ભગવાન વાયુરૂપ થાય તો એનું પણ પાન કરે. જલરૂપ થાય તો એને બુઝાવી પણ દે. ભગવાનનું શ્રીમુખ સર્વત્ર છે, એટલે પોતાનું મુખ બંધ કરે તો પણ તેનું પાન કરી શકે. અથવા જે અગ્નિ હોય તો મુખ પૂરું કરે તો પણ પાન કરે. એટલે ભગવાને દાવાનળનું પાન કર્યું, એમાં કોઈ આશ્ચર્ય પામવા જેવું નથી, એવું શ્રી મહાપ્રભુજી સમજાવે છે. હવે આપણે આ અધ્યાય અહીંયા પૂરો તો થાય છે, પણ આ અધ્યાયમાં જાંબુનદ સોનું જે હતું એના દાગીના ભગવાન પહેરાયા. હવે આપણા જાંબુનદ સોનું જે છે ને, જાંબુનદ સોનું ગોલ્ડ, આપણા પૃથ્વી પર જે ગોલ્ડ અવેલેબલ છે એ બધું ગોલ્ડન એટલે કે સોનેરી, એટલે કે પીળા જેવું બધું સોનું હોય. જે જાંબુનદ સોનું કેવું છે, એ જાંબુના આકારનું, મીન્સ કે જાંબલી રંગનું હોય છે કે છે. તો એ સ્વર્ગમાં અવેલેબલ છે, એ આ પૃથ્વી પર એ સોનું મળતું નથી. એના માટેનો ઉલ્લેખ 5મા સ્કંદના 16મા અધ્યાયમાં છે. એમાં એવું લખ્યું છે 5મા સ્કંદના 16મા અધ્યાયમાં કે આ પૃથ્વી પર 7 દ્વીપ છે. એમાંનો એક દ્વીપ એટલે જંબુદ્વીપ, અને જંબુદ્વીપમાં 9 ખંડ છે. એ 9 ખંડમાં એક આપણો ભારત ખંડ અને એવો એક ઈલાવૃત ખંડ છે. તો જે ઈલાવૃત ખંડ છે એમાં મોટા મોટા જાંબુના વૃક્ષો છે. અને જાંબુના વૃક્ષો પર જાંબુના ફળ કેવા થાય છે? તો પહેલાં તો થળિયા વિનાના, એમાં થળિયો હોય જ નહીં, આખા મોટા મોટા ફળ. અને એની સાઈઝ કેટલી છે? તો હાથીના આકારની. તમે વૈષ્ણવ કલ્પના કરો, હાથીના આકારના જાંબુ, અને એ પણ પાછા થળિયા વગરના. હવે લખ્યું છે કે આવા જાંબુ મોટા મોટા વિશાળ ગાય ઘણી ઊંચેથી નીચે પડે એટલે ફાટી જાય, અને ફાટી જાય એટલે એમાંથી રસો નીકળે છે. અને રસો નીકળીને
એ જંબુ નામની નદી એમાંથી નીકળે છે. લખે છે કે જે મેરુ મંદર પર્વત છે એ 10,000 યોજન ઊંચા શિખર પરથી નીકળીને ઇલાવૃત દેશના દક્ષિણ ભૂખંડને સિંચે છે. એટલે આ જે જાંબુ નામની નદી છે એ મેરુ મંદર પર્વતની ઉપરથી નીકળે છે. હવે એ નદીના બંને કાંઠે જે માટી છે એ માટીમાં આ જાંબુનો રસ ભીંજાઈ જાય છે અને પછી પવન અને સૂર્યના સંયોગ આવે ત્યારે એ માટી બધી સુકાઈ જાય છે. પહેલાં જાંબુનો રસ એના પર આવે, સુકાઈ જાય છે ને સુકાઈ જાય ને એટલે પછી એમાંથી એ માટી વત્તા જાંબુ એ બેના મિશ્રણથી જાંબુનદ સોનામાં પરિવર્તન થાય છે. અને એ લખ્યું છે કે એ જાંબુનદ નામનું સોનું છે એ દેવલોકને વિભૂષિત કરે છે. એટલે કે દેવાંગનાઓ છે, ગંધર્વો છે, દેવતાઓ છે, પોતાના મુકુટ, કંકણ, કંદોરો વગેરે બધા આભૂષણો જે ધારણ કરે છે એ જાંબુનદ સોનું. એટલે જાંબુનદ સોનું જે છે એ પૃથ્વી પર મળતું નથી, પરંતુ દેવલોકમાં એ મળે છે. જેને જોઈતું હોય એ દેવલોકમાં ટિકિટ બુક કરાવી દેજો. ચલો વૈષ્ણવ, અહીંયા આપણો અધ્યાય 17મો અત્યારે પૂરો થાય છે. એટલે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના તામસ પ્રકરણના અવાંતર તામસ પ્રમેય પ્રકરણના ભગવાનના યશનું નિરૂપણ કરતો 3જા અધ્યાય પરની શ્રીમદ વલ્લભ દીક્ષિતે વિરચિત શ્રી સુબોધનીજી ટીકાનું વિવરણ સમાપ્ત થયું ગયું. ચલો હવે હરે નંબર બોલો. હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर सिमने महारानी की जय, अपने अपने गुरुदेव की जय. વૈષ્ણવ કાલે હવે સત્સંગ સોમવારે થશે રાત્રે 8 વાગે. ત્યારે 18મો અધ્યાય પ્રણબમાં સુરવદની કથા આપણે શ્રવણ કરીશું. ત્યાં સુધીમાં જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ.